चलो विद्यार्थी मित्रों આપણે જોઈએ ઉદાહરણ નંબર એક્ઝામ્પલ નંબર 3 ચેપ્ટર નંબર 2 હવે આપણને એ બે આકૃતિ આપી દીધી છે ધન વિદ્યુત ભારને કેન્દ્રમાં લઈને વિદ્યુત ક્ષેત્ર દોરેલું છે એક ઋણ વિદ્યુત ભારને કેન્દ્રમાં લઈને વિદ્યુત ક્ષેત્ર દોરેલું છે એક P બિંદુ આપ્યું છે Q બિંદુ આપ્યું છે A અને B બિંદુ આપ્યું છે બાકીના નીચેના બધા જવાબો આપણે તૈયાર કરીને એના આપવાના છે મેઈન વાત અહીંયા ખૂબ એક મહત્વની વાત છે જરા ધ્યાનથી સમજો કારણ કે ધન અને ઋણ છે ને એટલે કન્ફ્યુઝન પેદા થશે એટલા માટે આ જે એરા મારેલા છે સમજો જરા જે દિશામાં એરા મારેલા છે દાખલા તરીકે ચલો આવી દિશાની અંદર એરો મારો આ દર્શાવે છે વિદ્યુત ક્ષેત્ર પણ તમે સમજો જરા એટલે વિદ્યુત ક્ષેત્ર આપણે E વેક્ટર પણ લખી નાખીએ પણ આ વાત ધ્યાનથી જરા સમજવાની છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટતું જતું હોય અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત સ્થિતિમાન મેક્સિમમ હોય આ મેક્સિમમ અને આ બાજુ ચાલે તો મિનિમમ એટલે એનો મતલબ એ છે કે જેમ તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશો તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે જરાક સમજો જરા વિદ્યાર્થી મિત્રો આનો મતલબ એ થયો કે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે કારણ કે વિદ્યુત ક્ષેત્રની નજીક છે એટલે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વધારે હશે અને Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું છે ઓછું એટલે જેમ તમે આમ જશો ઉપર તરફ જશો તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે એરા તરફ જશો તેમ એમ આમાં પણ એવું છે સમજો જરા કો લોજિક માઇન્ડ ચલાવવાની જરૂર નથી જેમ તમે એરા તરફ જશો તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે એનો મતલબ એ છે કે B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વધારે હશે અને A બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે કારણ કે એનો એરો આ દિશામાં લાગેલો છે હું દાખલા તરીકે અહીંયા B બિંદુ લખું છું અને અહીંયા A બિંદુ લખું છું જે દિશામાં એરો લાગ્યો છે એ દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે એટલે અહીંયા આ છે ઓછું અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું છે વિદ્યાર્થી મિત્રો વધારે તો હવે તમને એવો વિચાર આવે કે સર તમે જે થિયરીમાં ભણાવ્યું ત્યારે તો તમે ખોટું ભણાવ્યું કહેવાય કારણ કે તમે કેવું કીધું તો વિદ્યુત ભારની નજીક જાઓ તેમ વિદ્યુત સ્થિતિમાન વધારે હોય અને જેમ તમે દૂર જશો તેમ વિદ્યુત સ્થિતિમાન કેવું થતું જાય ઘટતું જાય તો આમાં તો પ્રોબ્લેમ છે કશી બી પ્રોબ્લેમ નથી તમે સમજો કારણ કે અહીંયા તમે જેમ નજીક જશો ને વિદ્યુત ભારની નજીક એમ ઋણ વિદ્યુત સ્થિતિમાન વધતું જાય હવે ઋણ વિદ્યુત સ્થિતિમાન વધતું જાય તો પ્લસ વિદ્યુત સ્થિતિમાન કેવું થાય ઘટતું જાય એટલે એનો મતલબ એ છે કે A બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વધારે અને B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ઓછું ધન વિદ્યુત સ્થિતિમાન અને ઋણ વિદ્યુત સ્થિતિમાન A બિંદુએ વધારે અને B બિંદુએ ઓછું એટલે એ તો નિયમ છે પરંતુ આપણે અહીંયા ધન વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવાની છે એટલે આપણે આને શાંતિથી જરાક સમજીએ અને સ્ટેપ બાય સ્ટેપ આપણે જવાબ મેળવતા જઈએ વિદ્યાર્થી મિત્રો પહેલો જરાક જોઈએ પહેલો પોઈન્ટ કોણ કે છે A શું કે છે જરા ધ્યાનથી સમજીએ Vp VQ વિદ્યુત સ્થિતિમાન P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હવે તમે વિચારો યાદ કરો વિદ્યાર્થી મિત્રો આમ જશો એરા તરફ જશો તો વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે એટલે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વધારે છે અને Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું છે વિદ્યાર્થી મિત્રો ઓછું તો આનો મતલબ શું થયો બોલો તો જરા વધારેમાંથી ઓછું જાય તો જવાબ કેવો આવશે બોલો તો જરા ધન તો વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે બોલો તો જરા ધન વિદ્યુત સ્થિતિમાન મળશે ચલો શા માટે કારણ કે Vp પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે અને Q બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ઓછું ચલો એવું ને એવું આના માટે લખે તો શું છે બોલો તો જરા Vb Va બોલો ચલો ધન વિદ્યુત સ્થિતિમાન A બિંદુ પાસે વધારે હોય અને B બિંદુ પાસે ઓછું હોય તો તમે વિચારો તો વિદ્યાર્થી મિત્રો શું કરાય બોલો તો જરા વધારેમાંથી ઓછું બાદ થાય તો જવાબ કેવો આવશે ધન શા માટે તો ભાઈ B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વધારે હોય અને A બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય ઓછું ચલો ત્યાર પછી આપણે લઈએ B શું કહે છે બોલો તો જરા એક નાના ઋણ વિદ્યુત ભારને જરાક સમજો વિદ્યાર્થી મિત્રો નાના ઋણ વિદ્યુત ભારની Q અને P તથા A અને B બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્નો આપો કોના કોના બોલો તો જરા Q અને P ના અને A અને B શું જોઈએ બોલો તો જરા સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્નો ચલો ઉપર સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર U બોલો જરા શું લઈએ છીએ ક્યાંથી ક્યાં ગયું જરા યાદ કરો તો P થી ક્યાં ગયું Q થી ક્યાં ગયું બોલો જરા P તરફ એટલે પ્રારંભિક સ્થિતિ ઊર્જા કઈ કહેવાય અને આને કહીશું આપણે અંતિમ સ્થિતિ ઊર્જા Q બિંદુએ પ્રારંભિક અને P બિંદુએ અંતિમ
તો આપણે સૂત્ર શું છે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર અંતિમ સ્થિતિ ઊર્જા એટલે P બિંદુએ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા એટલે કે Q બિંદુએ સ્થિતિ ઊર્જા. હવે તમને ખબર છે ને જ્યાં વિદ્યુત સ્થિતિમાન વધારે હોય ત્યાં સ્થિતિ ઊર્જા પણ કેવી મળે વધારે. તો વિચાર કરો અહીંયા સ્થિતિ ઊર્જા P બિંદુએ સ્થિતિ ઊર્જા વધારે છે અને Q બિંદુએ સ્થિતિ ઊર્જા ઓછી છે. તો વધારે સ્થિતિ ઊર્જામાંથી ઓછી સ્થિતિ ઊર્જા બાદ કરો તો જવાબ કેવો આવે બોલો તો જરા ધન. અચ્છા ચલો એવી ને એવી રીતે આપણે બીજો જોઈએ A અને B પર. તો ચલો ડેલ્ટા U ક્યાંથી ક્યાં ગયા A થી B તરફ. હવે A થી B તરફ તો B પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે એટલે સ્થિતિ ઊર્જા વધારે. A થી B તરફ ગયા તો A બિંદુએ પ્રારંભિક સ્થિતિ ઊર્જા અને B બિંદુએ અંતિમ સ્થિતિ ઊર્જા. આપણી પાસે સૂત્ર શું છે અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. તો વિચાર કરો B બિંદુએ સ્થિતિમાન વધારે છે અને A બિંદુએ સ્થિતિમાન ઓછું છે તો B બિંદુએ સ્થિતિ ઊર્જા પણ વધારે હશે અને A બિંદુએ સ્થિતિ ઊર્જા ઓછી છે. તો વધારેમાંથી ઓછું બાદ થાય તો જવાબ કેવો આવશે બોલો તો જરા ધન. અહીંયા લખું તો લખી નાખો UP greater than UQ એવી રીતે UB greater than UA. ચલો ત્યાર પછી આપણે જરા જોઈ લઈએ C બિંદુ શું કહે છે. એક નાના ધન વિદ્યુત ભારને જરા સમજો વિદ્યાર્થી મિત્રો. એક નાના ધન વિદ્યુત ભારને Q થી P તરફ લઈ જવા માટે ક્ષેત્ર વડે કરવું પડતું કાર્ય કેવું હશે. ઉભા રહેજો વિદ્યાર્થી મિત્રો આપણે કાર્ય જરા ડિસાઈડ કરીએ. ચલો ક્યાંથી ક્યાં લઈ જવાનું છે Q થી P તરફ એટલે કઈ વિદ્યુત ભાર છે. કેવો વિદ્યુત ભાર છે વિદ્યાર્થી મિત્રો ધન વિદ્યુત ભાર છે. જરાક સમજો એને તમારે ક્યાંથી ક્યાં લઈ જવો છે Q થી P તરફ લઈ જવો છે અને તમારે એને આ બાજુ લાવવો છે. તો ક્ષેત્ર વડે થતું કાર્યનું ચિહ્ન દર્શાવો. ઉભા તમને બધાને ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો કે यदि जो कोई भी विद्युत भार એમાં ધન વિદ્યુત ભાર હોય કે ઋણ હોય यदि કોઈ પણ વિદ્યુત ભારને અહીં લખી નાખીએ પ્લસ Q વિદ્યુત ભાર છે એને જો એનું સ્થાનાંતર અને બળ બંને એક જ દિશામાં હોય મતલબ કે ડિસ્પ્લેસમેન્ટ અને ફોર્સ બંને એક જ દિશામાં હોય તો એ સમયે કાર્ય કેવું આવે ધન. શું કરવા કારણ કે કાર્યનું સૂત્ર છે W FD અહીં ડોટ આવશે વેક્ટર છે એટલે તો W આપણે શું લખતા હતા આખું જરા મોટા અક્ષરે લખીએ W F વેક્ટર ડોટ B વેક્ટર. તો W FD શું લાગે બોલો જરા વિદ્યાર્થી મિત્રો cos થીટા. તો હવે થીટા જોવો તો જરા તમે તમારી રીતે ડિસાઈડ કરો તો બંને એક જ દિશામાં હોય બંને એક દિશામાં હોય તો થીટા cos 0 અને cos 0 કેટલા થાય 1. તો FD એનો મતલબ કાર્ય કેવું હોય બોલો તો જરા પ્લસ. પરંતુ જો સમજો જરા સ્થાનાંતર આ દિશામાં હોય અને બળ વિરુદ્ધ દિશામાં હોય તો એ સમયે બંને વચ્ચેનો ખૂણો કેટલો બન્યો 180. વિદ્યાર્થી મિત્રો અહીં 180 મૂકો તો જવાબ કેવો આવે -1. તો એ સમયે કાર્ય કેવું મળે બોલો તો જરા -FD. તો આનો મતલબ એ થયો કે જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય ધન આવે અને બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય કેવું આવે ઋણ. ઉભા હવે આપણે આના ઉપર ડિસાઈડ કરો તો જરા ચલો અહીંયા જરા જોઈએ એક વિદ્યુત ભાર છે એનું સ્થાનાંતર અહીંયા લાવવો છે Q થી P તરફ લાવવો છે એટલે આ બાજુ લાવવો છે. સમજો જરા અને વિદ્યુત ક્ષેત્ર પ્લસ વિદ્યુત ભાર છે એટલે અપાકર્ષણ લગાડશે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં રહેશે બહાર. જરા ધ્યાનથી સમજીએ વિદ્યાર્થી મિત્રો. સમજો જરા અહીંયા આ દાખલા તરીકે Q વિદ્યુત ભાર છે તમારે Q થી P તરફ લાવવો છે એટલા માટે સ્થાનાંતરની દિશા આ તરફની થાય મતલબ કે સ્થાનાંતરની દિશા આ છે. હવે આ પણ પ્લસ છે આ પણ પ્લસ છે એટલે એના ઉપર બળ લાગશે અપાકર્ષણ બળ એટલે બળની દિશા ઊંધી છે. તો હવે તમે ડિસાઈડ કરો વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતર તમારે બળ કરીને આ બાજુ લાવવાનું છે પરંતુ ક્ષેત્ર વડે લાગતું બળ ક્યાં છે બહાર. હેલો અહીંયા બે બળ લાગે છે એક તમે આ વિદ્યુત ભાર પર બાહ્ય બળ લગાડો એટલે તમારા વડે લાગતું બળ મારા વડે લાગતું બળ એટલે શું કહેવાય એને બાહ્ય બળ. તો બાહ્ય બળ આ બાજુ છે અને વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ મતલબ કે આ વિદ્યુત ભાર વડે લાગતું બળ ક્યાં છે બહાર. પરંતુ આપણને તો શું કીધું છે ક્ષેત્ર વડે થતું કાર્ય કીધું છે બાહ્ય બળનું કીધું નથી. તો તમે વિચાર કરો તમે બળ કરીને આ વિદ્યુત ભારને અંદર લઈ આવો છો અને આ અપાકર્ષણને કારણે બહાર બળ લગાડે છે
તો સ્થાનાંતર અને બળ બંને વિરુદ્ધ દિશામાં હોય એ સમયે કાર્ય કેવું મળે બોલો તો જરા ઋણ. હા પણ જરા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ તો આવી ગયો, પરંતુ જો બોર્ડમાં પૂછાય તો અને એની જગ્યાએ ધનની જગ્યાએ ઋણ હોય તો, યદિ જો ત્યાં ઋણ હોય તો આ પ્લસ ને આ પણ આ ઋણ, તો બંને વચ્ચે શું લાગશે બોલો તો જરા આકર્ષણ બળ. તો સ્થાનાંતરની દિશા અને બળની દિશા બંને એક થશે, તો અહીંયા કાર્ય કેવું આવશે ઋણની જગ્યાએ ધન. અચ્છા ચલો ત્યાર પછીનો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કેટલામો છે બોલો તો જરા ડી. ચલો ડી શું કહે છે એ જરા જોઈ લઈએ. એક નાના ઋણ વિદ્યુત ભારને ક્યાંથી બી થી, એટલે બી એટલે વધારે વિદ્યુત સ્થિતિમાનથી એ પર લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્યનું ચિહ્ન આપો. ઉભા રહો, પહેલા નક્કી કરો કયો વિદ્યુત ભાર છે ઋણ. તો અહીંયા આપણે દર્શાવી દઈએ છીએ ઋણ વિદ્યુત ભાર. જરા સમજો વિદ્યાર્થી મિત્રો, આ ઋણ વિદ્યુત ભાર છે. હવે એને બાહ્ય બળ વડે થતું કાર્ય જોઈએ છે, તો મારે બળ કરીને ક્યાં લઈ જવો છે બોલો તો જરા, ક્યાંથી ક્યાં બી થી એ તરફ, એટલે કે બી થી એ તરફ એટલે ઉપર તરફ. તો ઉભા સ્થાનાંતરની દિશા પણ આ બાજુ, અને બંને વચ્ચે શું લાગશે વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા આકર્ષણ કે અપાકર્ષણ, કયો વિદ્યુત ભાર છે ઋણ, તો બંને વચ્ચે શું લાગશે અપાકર્ષણ. એટલે મારે બળ પણ ક્યાં લગાવવું પડશે અંદર તરફ, અને સ્થાનાંતર પણ ક્યાં થશે અંદર તરફ. તો એ સમયે થતું કાર્ય કેવું મળશે ધન. પરંતુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તકલીફ એ છે કે અહીંયા ઋણની જગ્યાએ જો ધન હોય તો શું થશે, અત્યારે તો ઋણ છે એટલે કાર્ય કેવું મળ્યું બોલો તો જરા ધન. કારણ કે તમારે સ્થાનાંતર પણ આ દિશામાં કરાવવાનું છે અને બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે, મારું બળની દિશા પણ આ હશે, તો બળ અને સ્થાનાંતર બંને એક દિશામાં છે એટલે કાર્ય ધન મળ્યું. પરંતુ જો અહીંયા પ્લસ હોય તો સ્થાનાંતર મારે અંદર કરાવવું છે. જરાક સમજો વિદ્યાર્થી મિત્રો, સ્થાનાંતર મારે અંદર કરાવવું છે, પરંતુ બંને વચ્ચે આકર્ષણ બળ લાગશે, એટલા માટે આ મારે પકડી રાખવો પડશે, એટલે મારા બળની દિશા વિરુદ્ધ હશે. તો સ્થાનાંતર અંદર થશે, મારે બળ બહાર લગાડવું પડશે, કારણ કે આ પ્લસ છે આ માઈનસ છે આ પ્લસ છે, એટલે બે વચ્ચે આકર્ષણ બળ લાગશે. એટલે મારા બળની દિશા વિરુદ્ધ છે અને સ્થાનાંતર અલગ છે, તો બેની વિરુદ્ધ દિશા હોય એ સમયે કાર્ય કેવું લેવું પડે ધન. પણ માફ કરજો, અહીંયા પ્લસ ની જગ્યાએ કેવો વિદ્યુત ભાર છે માઈનસ છે, એટલા માટે આ જવાબ આપણા માટે સાચો છે. ચલો ત્યાર પછી આપણે ક્યાં જતા રહીએ બોલો તો જરા ઈ પાસે. તો ઈ શું કહે છે બોલો તો જરા, બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે. વિદ્યાર્થી મિત્રો, બંને વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ, કારણ કે બે માઈનસ માઈનસ છે, અપાકર્ષણ જ થવાનું છે. અપાકર્ષણ થાય તો એનો વેગ શું થાય ઘટે. यदि વેગ ઘટે તો ગતિ ઊર્જા શું થાય ઘટે. માઈનસ q ને અપાકર્ષણ બળ લાગે છે, તેથી ગતિમાં ઘટાડો, અથવા તો ગતિ બોલે તો વેગમાં ઘટાડો થતો હોવાથી ગતિ ઊર્જા બોલે તો k માં પણ શું થશે બોલો તો વિદ્યાર્થી મિત્રો ઘટાડો, અથવા તો શું થશે બોલો ગતિ ઊર્જા ઘટે. સિમ્પલ વાત છે, જરા ધ્યાનથી સમજો. અહીંયા કયો વિદ્યુત ભાર લીધો છે તે મહત્વનું છે. હજી એકવાર આપણે રિહર્સલ કરી લઈએ, જરા ધ્યાનથી સમજો. દાખલા તરીકે ચલો આપણી પાસે ધન વિદ્યુત ભાર છે, વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં છે. यदि જો તમે ધન વિદ્યુત ભાર લેવા જશો, એને નજીક લાવશો, બરાબર, તો તમારું કાર્ય સમજો વિદ્યાર્થી મિત્રો, જરા ધ્યાનથી જરા સમજો. અહીંયા જરા કરી આ ધન વિદ્યુત ભાર છે, વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ થશે. અહીંયા એક નાનો ધન વિદ્યુત ભાર છે, એને જો તમારે આ બાજુ લાવવો હશે તો તમારું બળ આ બાજુ આપણે લગાડવું પડશે, અને બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હોય તો બાહ્ય બળ વડે થતું કાર્ય ધન મળે. પરંતુ વિદ્યુત ક્ષેત્ર આ અપાકર્ષણને કારણે બહાર બળ લગાડે, સ્થાનાંતર અંદર તરફ થાય તો વિદ્યુત ક્ષેત્રને કારણે થતું કાર્ય કેવું મળે ઋણ. આવું વિદ્યાર્થી મિત્રો અહીંયા માઈનસ લઈને વિચારો, સમજો જરા, જોજો જરા જોજો. હવે માઈનસ લીધું છે તો માઈનસ બંને વચ્ચે આકર્ષણ બળ લાગશે, એટલે જો તમારે અહીંયા a થી b બિંદુએ જો તમારે લાવવો હોય તો અહીંથી અહીંયા લાવશો ત્યારે શું થશે,
તો તમારે બળ ક્યાં લગાડવું પડશે? બહાર, કારણ કે બંને વચ્ચે આકર્ષણ બળ લાગે એટલે ચોટીના છે એટલે તમારે વિરુદ્ધ દિશામાં બળ લગાડવાનું. તો અને સ્થાનાંતર આ દિશામાં થાય તો તમારા વડે મતલબ કે બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું મળશે? ઋણ. અને વિદ્યુત ક્ષેત્ર બંને આકર્ષણ બળ લાગશે એટલે આ આકર્ષણ બળ લાગશે એટલે બળની દિશા અને સ્થાનાંતરની દિશા બંને એક થશે. તો એ સમયે કાર્ય કેવું મળશે? ધન. હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આવું ને આવું અહીંયા ઋણ હોય તો, હવે ઋણ હોય તો બંને વચ્ચે અપાકર્ષણ લાગશે એટલે આ પહેલો નિયમ લાગુ પડશે અને પ્લસ કરી દેશો તો બીજો નિયમ લાગુ પડશે. એટલે આવી રીતે તમને અલગ અલગ પ્રકારના દાખલા પૂછે તો તમને આવડી જવા જોઈએ. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. આ 1 2 3 4 અને 5 પાંચે પાંચના જવાબ કમ્પ્લીટ હોવા જોઈએ. થેન્ક યુ વેરી મચ.